વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે કોષ એ જીવનનો એકમ એ ચેપ્ટર અને ટોપિકની ચર્ચાઓ કરીએ છીએ, જેમાં છેલ્લે આપણે બહુ અગત્યનો એવો એક ટોપિક કોષ રસ પટલ, બરાબર, એના વિશેની ચર્ચા એમાં આપણે કરી ચૂક્યા છીએ. હવે એના પછી આગળનો જે ટોપિક છે, બરાબર, એના વિશેની જો આપણે વાત કરીએ એમાં, તો એ છે કોષ દિવાલ. તો હવે આપણે એમાં કોષ દિવાલ જે છે એના વિશેની ચર્ચા કરીએ, જેને આપણે સેલ વોલ તરીકે ઓળખીએ છીએ. તો કોષ દિવાલ, સેલ વોલ, બરાબર, એના વિશે વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે ભાઈ કોષ દિવાલ જે છે એ કોષ રસ સ્તર, એની બાહ્ય સપાટી જે છે, બરાબર, એ રક્ષણાત્મક આવરણ તરીકે આપણને જોવા મળે છે. આટલું જ નહીં, કોષ દિવાલ જે છે ને એ વનસ્પતિ કોષનું વિશિષ્ટ લક્ષણ છે, કેમ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી, બરાબર. એટલે આપણે એવું કહી શકાય કે ભાઈ કોષ દિવાલ જે છે, સેલ વોલ જે છે, બરાબર, એ જે વનસ્પતિ કોષમાં અથવા તો જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે. કોષ દિવાલ એ વનસ્પતિ કોષની લાક્ષણિકતા છે, બરાબર. અને બીજું કે જે કોષ રસ સ્તર ના બહારની બાજુએ આવેલું હોય છે, બરાબર. એટલે આ જે છે એ કોષ દિવાલ એ આપણને કોષ રસ સ્તર જે છે એ બહારની બાજુએ આપણને આવેલી જોવા મળે છે, અને જે એક નિર્જીવ દ્રઢ રચના છે, બરાબર, જે નિર્જીવ અને દ્રઢ રચના છે, એટલે કે જે મજબૂત આવરણ ધરાવતી છે, એટલે જે મજબૂત રચના છે. હવે કોષ દિવાલ જે છે ને વનસ્પતિ અને પ્રાણીઓની જે કોઈ આપણે પ્રાણી કોષમાં તો કોષ દિવાલનો અભાવ હોય છે, પણ વનસ્પતિ કોષની અંદર જુદી જુદી વનસ્પતિઓ જે છે એ બધામાં કોષ દિવાલ અલગ અલગ પ્રકારના ઘટકોની બનેલી જોવા મળતી હોય છે. તો એના વિશેની આપણે વાત કરીએ. તો એમાં જો આપણે લીલની વાત કરીએ કે ભાઈ લીલ જે છે, તો એ લીલમાં કોષ દિવાલ શેની બનેલી છે? તો લીલની અંદર કોષ દિવાલ જે છે એ સેલ્યુલોઝ, ગેલેક્ટોઝ અથવા ગેલેક્ટોન્સ, મેનોઝ અને કેલ્શિયમ કાર્બોનેટ આની બનેલી હોય છે, બરાબર, ની બનેલી હોય છે. આ વાત થઈ લીલની. તો લીલની કોષ દિવાલ શેની બનેલી છે? હવે આપણે વાત કરીએ ધારો કે એમાં ફૂગની કોષ દિવાલ. તો ફૂગની જે કોષ દિવાલ છે ને એ ફૂગની કોષ દિવાલ જે ફંગસ સેલ્યુલોઝ જેને આપણે શું કહીએ છીએ તો કે કાઇટિન, એને કાઇટિન તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કાઇટિન કે ફંગસ સેલ્યુલોઝ ની બનેલી આપણને જોવા મળે છે. હવે આ ઉપરાંત જો વાત કરીએ કે ભાઈ વનસ્પતિની કોષ દિવાલ, અન્ય વનસ્પતિ જે છે એની કોષ દિવાલ એ આપણને શેની બનેલી જોવા મળે છે? તો એ પણ સામાન્ય રીતે સેલ્યુલોઝ છે, સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ, પેક્ટિન અને કેટલાક પ્રમાણની અંદર એમાં પ્રોટીન જે છે એ પ્રોટીનમય જે ઘટકો છે એ ઘટકોની બનેલી હોય છે. તો આ બધા ઘટકો જે છે એના દ્વારા એ કોષ દિવાલનું નિર્માણ એ સામાન્ય રીતે આપણને એની અંદર થતું જોવા મળતું હોય છે. હવે જે તરુણ કોષ હોય, બરાબર, એટલે કે જે કોષ હજી એ કોષ વિભાજનના પરિણામે જે કોઈ પણ કોષ નવો નિર્માણ પામેલો હોય છે એની અંદર કોષ દિવાલ જે છે ને એમાં મુખ્યત્વે પ્રાથમિક કોષ દિવાલ આપણને જોવા મળતી હોય રચના. એટલે કોષ દિવાલના આપણે પ્રકાર વિશેની વાત કરીએ કે કોષ દિવાલના મુખ્ય બે પ્રકાર છે, પ્રાથમિક કોષ દિવાલ અને દ્વિતીયક કોષ દિવાલ. તો તરુણ કોષ જે છે ને, બરાબર, તરુણ કોષ
એ તરુણ કોષમાં જે બાહ્ય સપાટી છે એ બાહ્ય સપાટી એ પ્રાથમિક કોષ દિવાલ હોય છે, જેને આપણે પ્રાથમિક કોષ દિવાલ પ્રાઇમરી સેલ વોલ, બરાબર, પ્રાથમિક કોષ દિવાલ તરીકે જોવા મળે છે. અને આ જે કોષ દિવાલ છે ને, પ્રાથમિક કોષ દિવાલ, બરાબર, એમાં વૃદ્ધિ પણ એના દ્વારા આપણને શક્ય બનતી જોવા મળતી હોય છે. એટલે મુખ્યત્વે આપણે જે પ્રાથમિક કોષ દિવાલ જે છે એની અંદરની એ પ્રાથમિક કોષ દિવાલ જે વૃદ્ધિની પણ ક્ષમતા ધરાવે છે, એટલે વૃદ્ધિની ક્ષમતા ધરાવે છે એવું પણ આપણે એની અંદર કહી શકાય છે. તો આ વાત છે પ્રાથમિક કોષ દિવાલ. હવે ધીમે ધીમે શું થાય કે જેમ કોષ પરિપક્વ થતો જાય એમ એની અંદર પ્રાથમિક કોષ દિવાલ જે છે ને એ ક્ષય પામે મતલબ કે એમાં ઘસારો અનુભવાય છે અને એનો નાશ થાય છે. એટલે જેમ કોષ જે છે એ કોષ પરિપક્વ બને, બરાબર, એ કોષ પરિપક્વ બને તેમ તેમાં જે પ્રાથમિક કોષ દિવાલ છે એ પ્રાથમિક કોષ દિવાલ એનો શું થાય છે એમાં તો કે ક્ષય પામે છે, બરાબર, જે ક્ષય પામે છે. ક્ષય એટલે એનો નાશ થવો, એ નાશ પામે છે. અને તેની સાથોસાથ પ્રાથમિક કોષ દિવાલ ન હોય, બરાબર, નાશ પામતી જાય તો એની સાથોસાથ કોણ એમાં તો કે દ્વિતીય કોષ દિવાલ, બરાબર, દ્વિતીય કોષ દિવાલ, બરાબર, એમાં નિર્માણ પામે છે. એટલે આ રીતે પ્રાથમિક કોષ દિવાલ જે છે એ ક્ષય પામ્યા પછી એમાં દ્વિતીય કોષ દિવાલ જે છે એનું નિર્માણની પ્રક્રિયા આપણને એમાં થતી જોવા મળતી હોય છે. હવે એ જે કોષ દિવાલ જે છે એ કોષ દિવાલની જે બાહ્ય સપાટી છે, કોષ દિવાલની જે સપાટીનો વિસ્તાર જે છે, જ્યાં બે કોષો એકબીજા સાથેનું જે જોડાણ ધરાવતા હોય, બરોબર, તે આપણને બે કોષોને એકબીજા સાથેનો જે જોડતું સ્તર છે એને આપણે મધ્યપટલ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એમાં મધ્યપટલ જે છે, મધ્યપટલ એના વિશેની આપણે વાત કરીએ તો એમાં મધ્યપટલ જે છે એ શું છે તો કે બે કોષોને એકબીજા સાથે, બરાબર, બે કોષોને એકબીજા સાથે જે જોડાણનું કાર્ય છે, જોડાણનું કાર્ય એના દ્વારા થાય છે. એટલે એના જોડાણનું કાર્ય કરે છે, બરાબર, મધ્યપટલ જે છે એના જોડાણનું કાર્ય કરે છે. અને આ મધ્યપટલ જે છે એ ટૂંકમાં જોડાણનું કાર્ય કરીને એકબીજા કોષને સંપર્કમાં રાખે છે. એટલે એકબીજા કોષને શું કરે છે તો કે સંપર્કમાં રાખે છે, હવે આ મધ્યપટલ જે છે એ બનેલું શેનું હોય છે તો મધ્યપટલ જે છે એ કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે, બરાબર. મધ્યપટલ જે કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે, કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું હોય છે. હવે આ બધી રચનાઓ જે છે કેવી પ્રકારની હોય છે પહેલા આપણે એને સમજીએ, બરાબર, પછી આપણે એની અંદર આગળનો જે વાત છે એની આપણે વાત એમાં આગળ જોઈએ. તો આકૃતિ આપણે એને આધારે આકૃતિ જે છે એના આધારે આખી રચનાને સમજીએ. ધારો કે આ એક વનસ્પતિ કોષની રચના છે, વનસ્પતિ કોષ, આ એક વનસ્પતિ કોષ છે. વનસ્પતિ કોષની રચના, એમાં આ ભાગ જે છે એનો એક કોષરસ સ્તર છે, બરાબર, આ કોષરસ સ્તરનો ભાગ છે. હવે આપણે શું હમણાં વાત કરી કે કોષરસ સ્તર જે છે એના ઉપરના ભાગે આપણને બે પ્રકારની બે જે કોષ દિવાલ છે ને બે ભાગ આપણે જોડે, પ્રાથમિક કોષ દિવાલ અને બીજી એની અંદર દ્વિતીય કોષ દિવાલ. તો પહેલા કોણ હોય એમાં તો સૌથી બહારના ભાગે એની અંદર આપણને જે છે
એમાં પ્રાથમિક કોષ દિવાલ અને એની નીચેનો જે ભાગ છે બરાબર એ દ્વિતીય કોષ દિવાલનું નિર્માણ આપણને થયેલું જોવા મળતું હોય છે. તો આ જે આખી રચના છે દ્વિતીય કોષ દિવાલની રચના જે આપણને કોષરસ સ્તરની ઉપરના ભાગે આવેલી હોય છે. તો કોષરસ સ્તર એના ઉપરના ભાગે આપણને દ્વિતીય કોષ દિવાલની રચના જોવા મળતી હોય છે. તો દ્વિતીય કોષ દિવાલ છે અને દ્વિતીય કોષ દિવાલની બહારના ભાગે એમાં પ્રાથમિક કોષ દિવાલ જે છે એ એમાં આપણને આવેલી જોવા મળતી હોય છે. એટલે આ પ્રાથમિક કોષ દિવાલની રચના છે જે આપણને અહીંયા બહારના ભાગે આવેલી જોવા મળે છે. પ્રાથમિક કોષ દિવાલ છે. તો આ રીતે કોષરસ સ્તર ઉપર પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલ જે છે એના આપણને સ્તર આવેલા જોવા મળતા હોય છે બરાબર. આ થઈ શું પ્રાથમિક કોષ દિવાલ. આ પ્રાથમિક કોષ દિવાલ બરાબર. એની નીચે તો કે દ્વિતીય કોષ દિવાલ જે અહીંયા આપણે દર્શાવેલી છે આ દ્વિતીય કોષ દિવાલ છે અને એની નીચે છે કોષરસ સ્તર. આ દ્વિતીય કોષ દિવાલ. પછી આ એની અંદરની જે રસધાની એને કોષ કેન્દ્ર ને બરાબર અને બાકીની જે કોઈ પણ આગળ કોષરસ. તો આ થઈ કોષ દિવાલ વિશેની વાત. હવે કોષ દિવાલની બહારના ભાગે સમજો ખાસ. કોષ દિવાલની બહારના ભાગે આપણને મધ્યપટલ જે છે બે કોષો વચ્ચેનું જે જોડાણ સ્થાન આપણને જે જોવા મળે છે એને આપણે મધ્યપટલ તરીકે ઓળખી શકાય. એ આપણને ત્યાં આવેલું જોવા મળે છે. એટલે મધ્યપટલ જે છે એની આ રચના છે. આ મધ્યપટલ છે. આ મધ્યપટલની રચના છે જ્યાં બે કોષો એકબીજાના સંપર્કમાં જોવા મળતા હોય છે. એટલે આ મધ્યપટલ. આ રચના મધ્યપટલની છે અને મધ્યપટલ જે છે એ શેનું બનેલું છે? કેલ્શિયમ પેક્ટેટ નું બનેલું છે. આ મધ્યપટલ. ચલો આ તો થયો આ કોષનું મધ્યપટલ બરાબર. હવે જો ધારો કે કોઈ એક કોષ જે છે એ આ બાજુમાં છે અહીંયા આવેલો તો આ એ કોષનું મધ્યપટલ જે છે એ અહીંયા થયું. આ એનું મધ્યપટલ થયું એ કોષનું. આ એક કોષનું મધ્યપટલ થયું. અહીંયા એક કોષ આવેલો છે આ એનું મધ્યપટલ થયું. એ પછી એની નીચે એમાં જે પ્રાથમિક અને દ્વિતીય કોષ દિવાલની રચના આપણને જોવા મળે છે. અહીંયા એક આપણને કોષ આવેલો જોવા મળે છે આ એનું મધ્યપટલની રચના થઈ. અહીંયા એક આપણને કોષ આવેલો જોવા મળે છે આ એના મધ્યપટલની રચના થઈ. તો આમ એનો અર્થ શું થયો કે મધ્યપટલ જે છે આ બીજા કોષનું મધ્યપટલ છે બરાબર. આ બાજુના કોષનું મધ્યપટલ છે. અહીંયા પણ એ જ રીતે આ બાજુના કોષનું મધ્યપટલ છે. અહીંયા પણ ઉપરના કોષનું મધ્યપટલ છે. મધ્યપટલની નીચેના ભાગે આપણને પ્રાથમિક કોષ દિવાલ જે છે એ અહીંયા આવેલી છે. આ એની પ્રાથમિક કોષ દિવાલ છે. ધારો કે ચાલો તો આ થઈ ગઈ એની પ્રાથમિક કોષ દિવાલ. સમજાઈ ગયો હવે? એટલે આ કોષ દિવાલ જે છે આ એકબીજા કોષોને વચ્ચેના સંપર્કમાં રાખવાનું જે કાર્ય છે એ મધ્યપટલનું આપણને જોવા મળતું હોય છે. અને હવે આપણે જો એમાં નામ નિર્દેશન કરીએ તો સૌથી પહેલા તો એમાં આપણને આ છે કોષરસ સ્તર. કોષરસ સ્તર એની કોષરસ સ્તરની ઉપરની ભાગે બરાબર આ બ્લેક કલર થી જે છે એ છે દ્વિતીયક કોષ દિવાલ બરાબર. દ્વિતીય કોષ દિવાલ એના ઉપરના ભાગે રેડ કલર થી જે આ આપણે દર્શાવેલું છે પ્રાથમિક કોષ દિવાલ. એની બહારના ભાગે જે આપણે બ્લુ કલરની જે લાઈન બતાવેલી છે એ છે મધ્યપટલ બરાબર. અંદરના ભાગે આપણને કોષરસ. હવે આ બે અહીંયા તમે જોશો તો એક મધ્યપટલ આ કોષનું બીજું મધ્યપટલ અહીંયા જે કોષ આવેલો છે એનું એ બે વચ્ચે અવકાશ છે ને અહીંયા અવકાશ છે વચ્ચે જગ્યા છે એને શું કહેવાય?
એને કહેવાય આંતર કોષીય અવકાશ. બે કોષ વચ્ચેનો અવકાશ છે, એને આપણે આંતરકોષીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. તો આ એના વિશેની વાત થઈ. હવે ખાસ એક બીજી અગત્યની વાત કે કોષ દિવાલ અને મધ્ય પટલ જે છે એની આરપાર કેટલાક ભાગો જે છે આપણને આવેલા જોવા મળતા હોય છે. સમજો, મધ્ય પટલ અને કોષ દિવાલ બંનેની આરપાર એકબીજા કોષ જ્યાં સંપર્કમાં આવેલા હોય ત્યાં અહીંયા, બરાબર, બંનેની આરપાર આપણને એક વિશિષ્ટ રચનાઓ જે છે આવેલી જોવા મળતી હોય છે. અને ત્યાં આપણને જીવરસીય તંતુઓ જે છે, બરાબર, એ આપણને એકબીજાના અથવા કોષ રસ એકબીજાના સંપર્કમાં હોય એવી રચના આપણને ત્યાં જોવા મળે, જેને આપણે શું કહેશું? પ્લાઝ્મોડેસ્માટા. એટલે આ છે પ્લાઝ્મોડેસ્માટા, બરાબર, પ્લાઝ્મોડેસ્માટા, અથવા તો આપણે એને કોષ રસીય તંતુ તરીકે ઓળખવામાં આવે છે. તો આ છે એની અંદરના કોષ રસીય અથવા તો જીવરસીય તંતુઓ, બરાબર, જેને આપણે પ્લાઝ્મોડેસ્માટા તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે કોષ રસ તંતુ છે એ શું છે? તો એના વિશે વાત કરીએ આપણે કે ભાઈ કોષ રસીય તંતુઓ શું છે. તો કોષ રસીય તંતુઓ જે છે એ કોષ રસીય તંતુઓ, બરાબર, જે મધ્ય પટલ અને કોષ દિવાલ, બરાબર, મધ્ય પટલ અને કોષ દિવાલ, અહીંયા જે આપણે વાત કરીએ એમ કે ભાઈ આ મધ્ય પટલ જે છે અને બાકીના બંને કોષ દિવાલ જે છે એ બંનેની આરપાર રહેલા છે કોષો ના આરપાર રહેલા કોષોને કોષ રસીય તંતુ કહે છે. અને જે એક કોષ બીજા કોષના, બરાબર, એ કોષ રસ એકબીજાના સંપર્કમાં હોય છે, એની મદદ વડે સંપર્કમાં રહે છે. અને જેમાંથી ઘણા બધા જે કોઈ પણ જરૂરી જે દ્રવ્યો હોય એ ઘટકો હોય, જરૂરી ઘટકો, એ ઘટકોની આપલે પણ ત્યાંથી આપણને થતી જોવા મળે છે. એટલે આ કાર્ય છે કોષ રસીય તંતુ. હવે આ કોષ દિવાલ જે છે એનું કાર્ય શું છે એના વિશે આપણે ચર્ચા કરીએ. કોષ દિવાલનું કાર્ય શું છે, બરાબર? કોષ દિવાલનું કાર્ય. તો કોષ દિવાલનું કાર્ય, સૌથી પહેલા તો કોષ દિવાલ જે છે એ કોષને શું આપે છે ભાઈ? તો કે આકાર આપે છે. એટલે જે કોષને આકાર આપે છે, બરાબર. બીજું, તે કોષને બાહ્ય જે કોઈ પણ એમાંનું પર્યાવરણ હોય, બાહ્ય પર્યાવરણ હોય કે અન્ય એવા જે કોઈ પણ સૂક્ષ્મ જીવો હોય, એનાથી શું કરે છે? તો કે એને રક્ષણ આપે છે, બરાબર. એને રક્ષણ આપવાનું કાર્ય એના દ્વારા થતું હોય છે. આ ઉપરાંત કેટલાક એવા પણ ઘટકો આપણને જોવા મળતા હોય છે, બરાબર, કે જે એને ચેપ લગાડે છે. એટલે જે બેક્ટેરિયલ જે ચેપ લાગતા હોય, બેક્ટેરિયા દ્વારા બેક્ટેરિયાના ચેપથી પણ બચાવે છે, બરાબર. અને કેટલાક એવા પણ ઘટકો હોય કે જે અનિચ્છનીય ઘટકો હોય, જેમ કે કોઈ એવા ઝેરી પદાર્થો હોય, કોઈ એવા સૂક્ષ્મ જીવો હોય, વોટેવર કાંઈ પણ એવા અણુઓ હોય, રાસાયણિક અણુઓ કોઈ એવા હોય, એને આપણે શું કહેશું? અનિચ્છનીય ઘટકો જે છે. તો એવા અનિચ્છનીય ઘટકો જે છે, અનિચ્છનીય ઘટકો, એ ઘટકોના પ્રવેશ માટે એ પ્રતિરોધક બને છે. એટલે એને એ અંદર પ્રવેશવા દેતા નથી, બરાબર. એટલે એને એ અવરોધક અસર જે છે એના દ્વારા ઉત્પન્ન કરતા હોય છે. તો આવી રીતે કોષ દિવાલ એ વનસ્પતિ કોષની અંદર ઘણા અગત્યના કાર્ય જે છે એની સાથે આમ તો સંકળાયેલી જોવા મળે છે. આ મુખ્ય કાર્ય જે છે રક્ષણ, ચેપથી બચવું, પર્યાવરણીય જે ઘટકો છે એની સામેની એ રક્ષણ મેળવવું, અને અનિચ્છનીય ઘટકો જે છે એની સામે રક્ષણ મેળવવું, કોષનો આકાર જાળવી રાખવો. તો એના મુખ્ય કાર્ય છે.
તો આ રીતે આપણે જે આખી વાત કરી એ કોષ દિવાલ વિશેની ચર્ચા કરી, બરાબર, અને કોષ દિવાલ શેની બનેલી હોય છે એના વિશેની વાત કરી, અને જે એમાં બંધારણ કઈ પ્રકારનું છે એ બાબત વિશેની ચર્ચા આપણે કરી છે. નેક્સ્ટ લેક્ચરમાં આગળ આપણે બીજા ટોપિકની ચર્ચા કરશું.